બતાવું. જો આ ફાર્મનો પહેલા નજારો બતાવી દઉં તમને, પછી સ્નેહ મિલનનો નજારો બતાવીશ. જો ફાર્મનો હવે સ્નેહ મિલનનો નજારો બતાવવા પહેલાં હું તમને એક ચીજ બતાવી દઉં. તો જો આ બાળકો માટે રમવાના ચીજ વસ્તુઓ છે, તો બાળકો રમી શકે, એને રમવામાં કંઈ પ્રોબ્લેમ ન આવે. તો જો આ બધું કામ બનવાનું બાકી છે ને સ્નેહ મિલન તરફ અમે જઈ રહ્યા છે. જો હવે આપણે સ્નેહ મિલન તરફ જઈ રહ્યા છે. જો સ્નેહ મિલન તરફ આપણે પહોંચી રહ્યા છે. અત્યારે જો સન્માન થઈ રહ્યું છે. અત્યારે સન્માન થઈ રહ્યું છે. તમને જોયું કે ત્યાં સન્માન થઈ રહ્યું હતું, તો અત્યારે આપણે જઈએ છીએ. આમની બધી વસ્તુ બતાવીએ તમને. તો દરરોજ અમારી વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને તમે જોઈ શકો છો કે છેલ્લેથી કેટલું મોટું ફાર્મ દેખાઈ રહ્યું છે. જો હું વચમાં અત્યારે ઊભ્યો છે, તેથી કેટલું મોટું ફાર્મ છે. પછી જો બધા નાના બાળકો રમી રહ્યા છે. બધા નાના બાળકો રમી રહ્યા છે. બાળકો માટે રમવાના હિંચકા, લસરપટ્ટી વગેરે વસ્તુઓ છે. ને આ બધાની પાછળ વાડીઓ છે. બધા પાછળ વાડીઓ છે ને આ સાઈડની તરફ રસ્તો આવી જાય છે. જો આ ઇલાકામાં બિલ્ડિંગો છે વધારે મોટી, એટલામાં ફાર્મ બનાવવામાં આવ્યું છે. તો તમને બતાવી દઉં કે એટલું આપણે ગામડા જેવું જ લાગે છે. શહેર છે તો પણ ગામડા જેવું જ લાગે છે. જો ગામડા જેવું જ લાગે છે. તો આવા આગલા વિડીયોમાં મળીએ ત્યારે અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.